તો મિત્રો ઘણા ટાઈમથી તમે વોટ્સએપમાં છે પીએમ કિસાનની એપીકે ફાઇલ જોઈ હશે, બેંક કેવાયસીની એપીકે ફાઇલ જોઈ હશે. તો આ બધી એપ્લિકેશન છે ને, જો તમારા મોબાઈલમાં ભૂલથી કદાચ ઇન્સ્ટોલ થઈ જશે ને, તો એ હેકર દ્વારા છે એપ્લિકેશન બનાવવામાં આવી છે. તો તમારો મોબાઈલ છે હેક થઈ જશે, તમારે મોબાઈલની જેટલી પણ માહિતી છે ને એ બધી છે હેકર પાસે પહોંચી જશે, અને તમારા મોબાઈલમાં જેટલા પણ ગ્રુપ છે, કોન્ટેક્ટ છે, બધા લોકોનો છે ઓટોમેટિક છે મિત્રો આ એપ્લિકેશન છે સેન્ડ થઈ જાય છે. તો આવી રીતનું કદાચ જો ઇનકેસ તમારી સાથે થઈ ગયું છે, તમારો મોબાઈલ છે વોટ્સએપ તમારું હેક થઈ ગયું છે, તો એને કેવી રીતે આજે હેકમાંથી તમારે છે વોટ્સએપ બહાર કાઢવું અને એપ્લિકેશન કેવી રીતે ડિલીટ કરવી અને આવનારા ટાઈમમાં છે તમારું આવી રીતે વોટ્સએપ હેક ના થાય, એના રિલેટેડ આજ બધી ઇન્ફોર્મેશન ને સેટિંગ હું તમને બતાવવાનું છું. વિડીયો થોડોક લાંબો છે મિત્રો, પણ આ વિડીયો છે એ પૂરો જોજો. વિડીયોને તમે લાઈક ના કરો તો કોઈ વાંધો નહીં, પણ બીજા મિત્રો સાથે વિડીયો શેર કરી દેજો જ્યાં પ્રોબ્લેમથી ફસાઈ રહ્યા છે એ પ્રોબ્લેમમાંથી બહાર આવી શકે. મિત્રો સૌથી પહેલાં છે તમારા મોબાઈલમાં જે આની એપ્લિકેશન છે ઇન્સ્ટોલ થઈ છે એને અનઇન્સ્ટોલ કરવાની તમને હું પ્રોસેસ બતાવું. કેમ કે તમારે એ એપ્લિકેશન છે તમને હોમ પેજમાં છે શો નહીં થાય, એ હાઈડ એપ્લિકેશન હોય. સૌથી પહેલાં તમારા મોબાઈલનું સેટિંગ ઓપન કરી દેવાનું છે. સેટિંગ તમે જેવું ઓપન કરશો તો અહીંયા છે તમારે સર્ચ કરીને તમારા મોબાઈલના જે પણ ટોટલ એપ્લિકેશન છે તમે અહીંયા એપ સર્ચ કરશો, અને અહીંયા જો એપ આવી ગયું છે એપમાં તમારે ક્લિક કરવાનું છે. અહીંયા એપ છે, આ મોબાઈલમાં તમારા મિત્રો જેટલી પણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલી છે એ બધી એપ્લિકેશન છે અહીંયા તમને દેખાડશે. તો હવે અહીંયાથી તમે જે પણ તમે સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યો છે એનું નામ છે તમારે અહીંયા સર્ચ કરવાનું છે. ઇનકેસ જો નામમાં ના આવતું હોય તમારે તો 1 by 1 છે તમારે બધાય સોફ્ટવેર છે જોઈ એના છે ડેટા છે એ બધાય પહેલાં ફોર્સ સ્ટોપ કરવાના છે, અને પછી છે ક્લિયર હિસ્ટ્રી કરીને એ એપ્લિકેશન છે તમારે અનઇન્સ્ટોલ કરવાની છે. તો મિત્રો જેવી તમારે એપ્લિકેશન છે અનઇન્સ્ટોલ થઈ જશે તો હવે તમને છે વોટ્સએપ ફરીથી સ્ટાર્ટ કરવાની તમને હું પ્રોસેસ બતાવું છું. તો સૌથી પહેલાં તમારે વોટ્સએપ ઓપન કરી લેવાનું છે. જેવું તમે વોટ્સએપ ઓપન કરશો તમારો મોબાઈલ નંબર છે તમારે એન્ટર કરવાનો છે. તમે નેક્સ્ટ કરશો એટલે ઓટીપીનું જે SMS આવે છે જે ઓટીપી, તો ઓટીપીના પેજમાં આવી જશે. પણ ઓટીપી છે મિત્રો તમારા મોબાઈલમાં નહીં આવે, કેમ કે હેક કરે છે એના મોબાઈલમાં ડાયરેક્ટ ફોરવર્ડ થઈ જાય એવું કરેલું હોય છે. ઓટીપી તમારામાં ન આવે તો તમારે સિમ્પલ છે અહીંયા નીડ હેલ્પ ગેટિંગ અ કોડ કર્યું છે અહીંયા તમારે છે ક્લિક કરવાનું છે. જેવું તમે અહીંયા ક્લિક કરશો તો આવા 3 ઓપ્શન છે તમને સિલેક્ટ શો થશે. તો અહીંયા તમારે સેકન્ડ ઓપ્શન છે રિસીવ SMS અથવા તમારે મિસ કોલ છે, એ બેમાંથી એક ઓપ્શન છે ચૂઝ કરી તમારે છે ઓટીપી જનરેટ કરવાનો છે. જેવો તમારો ઓટીપી જનરેટ થશે એટલે તમારું છે વોટ્સએપ મિત્રો છે ફરીથી પહેલાં જેવું સ્ટાર્ટ ચાલુ હતું એવી રીતનું છે તમારું વોટ્સએપ છે ચાલુ થઈ જશે. હવે મિત્રો આ તો થઈ ગઈ વાત કે ભાઈ તમારું વોટ્સએપ છે ચાલુ થઈ ગયું, અને હવે ફરી કોઈ દિવસ આવું છે તમારા મોબાઈલમાં હેક ના થાય તમારું વોટ્સએપ, તો એનું છે એવું સેટિંગ બતાવવાનું છે. તમારે છે વોટ્સએપ તમારું ઓપન થઈ ગયું તો અહીંયા 3 ડોટ ઉપર છે તમારે ક્લિક કરવાનું છે. અહીંયા સેટિંગમાં જવાનું છે. સેટિંગમાં તમે જેવા જાશો તો અહીંયા તમારે છે ફર્સ્ટમાં આવશે અકાઉન્ટમાં જવાનું છે. અકાઉન્ટ તો મિત્રો અહીંયા છે હવે આપણે 2 સ્ટેપ વેરિફિકેશન ઉપર છે ક્લિક કરશું. તો મિત્રો અહીંયા છે હવે તમારે ટર્ન ઓન કરવાનું છે. જેવું અત્યારે હું ટર્ન ઓન ઉપર ક્લિક કરીશ એટલે છે તમને સ્ક્રીન છે કાળી દેખાશે, કેમ કે પ્રાઇવસીના લીધે છે એ તમને વસ્તુ દેખાશે ને હું કઈ સ્ટેપ છે આગળ ફોલો કરું છું. તો ટર્ન ઓન અત્યારે હું કરી અને અહીંયા છે હું 6 આંકડાનો છે પિનકોડ એન્ટર કરી દઉં છું. જેવું તમે 6 આંકડાનો પિનકોડ છે એન્ટર કરશો અને અહીંયા તમે સેવ ઉપર ક્લિક કરશો એટલે તમારા છે ડેટા છે સેવ થઈ જશે. આ તમારે હવે તમે ગમે ત્યારે ફ્યુચરમાં તમારે વોટ્સએપ છે તમે બીજા મોબાઈલમાં છે તમે સ્ટાર્ટ કરશો ને તો તમારે જે ઓટીપી આવે છે ઓટીપી તો તમારે મિત્રો આવશે જ, પણ આ પિનકોડ છે પણ તમારે પાછો નાખવાનો આવશે. એટલે આવી રીતે છે તમે વોટ્સએપ હેક થવાથી બચી શકો. તો મિત્રો આ વિડીયો છે વધુમાં વધુ લોકો છે શેર કરજો જેથી જે લોકો આવા પ્રોબ્લેમમાં ફસાઈ જાય છે આવનારા ટાઈમમાં છે એ લોકો આવા પ્રોબ્લેમમાં ફસાય નહીં.